નવનિર્માણ વિદ્યા મંદિરની અંદર લોકશાહી પર્વને સમજાવતું ભવ્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો મતદારો અહીંયા બેઠા છે અને પોતાનો મત યોગ્ય જે એમને પસંદ છે એવા નેતાઓને આપશે. તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે મતદારના જે ચૂંટણીના કર્મચારીઓ છે પોતાના કામ સમજી સવારના કાલના આવી ગયા છે, પોતાનું કામ કરી રહ્યા છે. આ બુથ કર્મચારીઓ અહીંયા જીએસ જનરલ સેક્રેટરી એમના કર્મચારી તરીકે એકલબેન છે, પર્યાવરણ મંત્રી, પ્રવાસ મંત્રી બુથ છે, એની અંદર રિંકુબેન છે. આઈટી ડિજિટલ ટેકનોલોજીના જમાનામાં એનો પણ મંત્રી આપણે બનાવવામાં આવ્યા છે. સહકાર સામાજિક મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. રમત ગમત મંત્રી પારેશભાઈ સાધુ જે સંભાળી રહ્યા છે. શિક્ષણને લગતા કોઈ પ્રશ્ન હોય તો શિક્ષણ મંત્રી પણ આપણે બનાવ્યા છે. તમે જોઈ શકો છો. આગળ જોઈએ તો પ્રાર્થના મંત્રી, વિશેષ ટાઈમે જે બાળકો નાસ્તા કરતા હોય તો કોઈ બાળક કોઈને હેરાન ના કરે એના પણ મંત્રી છે. વિશેષ સલામતી મંત્રી, પુસ્તકાલય મંત્રી. આ સરસ મજાનું નવનિર્માણ વિદ્યા મંદિરની અંદર આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. હવે આપણે ટૂંક સમયની અંદર મતદાન ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સર્વને નમ્ર વિનંતી કે માહોલને જોઈએ, માણે અને લોકશાહીના પર્વને સમજે. પ્રવક્તા અનિલજી ચંદ્રકે સાહેબ, કેમેરામેન તો કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા બાળકને તમે શારીરિક, માનસિક, સર્વાંગી વિકાસ તરફ દોરો છો? 360 ડિગ્રી આમ તો બાળકનો સર્વાંગી વિકાસ કહેવાય. એટલે એની રમત ગમત હોય, ગાયનની પ્રવૃત્તિ હોય કે વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિ હોય, દરેક પ્રવૃત્તિઓ દ્વારા બાળક એના પોતાના માનસિક જે આવેગો હોય એ આવેગોને સંતોષે અને દરેક વસ્તુમાં બાળકનો વિકાસ થયેલો છે. માત્ર શિક્ષણનું જે કાર્ય છે વર્ગની અંદર જ બાળક રહી અને રૂંધાય એના કરતા વર્ગની બહાર પણ નીકળે અને બહારની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં ભાગ લે તો એનો જે સર્વાંગી વિકાસ છે એ થઈ શકે. સાહેબે જણાવ્યું. હવે આપણે ચૂંટણી કમિશનર વિશાલભાઈ પ્રજાપતિને પૂછશું, થોડીક માહિતી મેળવીશું કે ચૂંટણી કરવા માટેની પ્રેરણા અને બાળકોને કઈ રીતે સમજાવવા, કઈ રીતે આયોજન કર્યું છે એ આપણે જાણશું. કે સાહેબ, તમને ચૂંટણી કરવા માટે શું શું તમે આયોજન કર્યા? સાહેબ, આમ તો આ ચૂંટણી માટેનું આયોજન તો મારા સ્ટાફ પરથી લગભગ 7-8 દિવસથી બધા પોતે રાત દિવસ કરીને મહેનત કરીને આ ચૂંટણીનું આયોજન કરીશું. તો આ સર્વે હું મારા સ્ટાફ મિત્રોને આપીશ. કે સર્વ સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, જે એમના પ્રયત્નથી મારા બાળકો, મારા વાલીઓને જાણ કરશે કે ચૂંટણી આપણા જીવનમાં કેટલી મહત્વની છે. તો જે ચૂંટણીનું આયોજન છે એ માટે મારા સ્ટાફ મિત્રોનો આભાર માનું છું. દરેક વાલીગણને એક વિનંતી કરું છું કે આપણું પાલ્ય જે આ રીતે સિરિયસ થઈને જે ચૂંટણીની અંદર પોતાનું વોટિંગ કરે છે, તો આપ સર્વ જાગૃત થઈ ચૂંટણીનું મહત્વ સમજવું અને કોઈ પણ વોટ જે મહત્વનો છે એ વ્યવસ્થિત માણસને આપી અને વિકાસ કરવો, એ જ મારી ચૂંટણી અધિકારી જયરાજસિંહ નાલોદા, આપણે એમનું ઇન્ટરવ્યુ લેશું. ચૂંટણી કરવા પાછળનો હેતુ શું શાળાની અંદર? આમ જોવા જઈએ તો ચૂંટણી પ્રક્રિયા એક બાળકને એવું કહેવાય કે શિક્ષણની સાથે સાથે એની અંદર આપણી જે ચૂંટણી પ્રક્રિયા છે અને મતદાનનું મહત્વ છે એ જાણતો થાય અને એની અંદર એક નેતૃત્વનો ગુણનો વિકાસ થાય. એમ જવાબદારી, કર્તવ્ય નિષ્ઠતા, આ બધા ગુણો એનામાં વિકાસ થાય અને ટીમ વર્કથી કામ લેતો થાય. સહભાગીતા, કોઈ પણ કાર્યમાં દરેક વિદ્યાર્થીની સહભાગીતા રાખે એ હેતુથી જ આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં. સ્વાગત છે. જે ચૂંટણીનું બુથ છે એના પ્રિસાઇડિંગ ઓફિસર
એટલે કે એમને એટલી બધી સત્તા હોય છે, કલેક્ટર જેટલી સત્તા એમને આપવામાં આવી રહી છે, તો કઈ વ્યવસ્થા છે, કઈ રીતની વ્યવસ્થા સાહેબ શું તમે કરેલી છે? કેમ કે સારી અને શાંતિથી મતદાન થઈ રહ્યું છે અને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, અવ્યવસ્થા પણ થયેલી નથી, એના માટે પણ બહુ સારી અને વ્યવસ્થા કરેલી છે. સરસ, ખૂબ સરસ. અને દરેક કર્મચારી પોતાની નિષ્ઠાથી કામ કરી રહ્યા છે, અમે જોઈ શકીએ છીએ. આ કમ્પ્લેટ એમને પોતપોતાના સ્થળ પર શાંતિ અને અવ્યવસ્થા બિલકુલ પણ થતી નથી. સાહેબનો ખૂબ ખૂબ આભાર પ્રિસાઇડિંગ ઓફિસર કે જે આ આખી બુથનું સંચાલન કરી રહ્યા છે. નવનિર્માણ ન્યૂઝ ચેનલની પૂરેપૂરી માહિતી માટે જોડાયેલા રહો. પ્રવક્તાની સિંધર કે સાથ કેમેરામેન ચિરાગ સાધુ.